આ જે ડેટા છે એ સંપૂર્ણ એને અપલોડ મોબાઈલથી જ કરવો પડે છે, ઓફલાઈન કઈ રીતે કરો છો? વન ટાઈમ જ્યારે તમારી ગૌશાળા હાવ નવી જ છે અને તમારી પાસે 5, 10, 15, 20, 25 ગાયો છે, તો એનો જે હિસ્ટ્રી હોય એ ફર્સ્ટ ટાઈમ ફીડઅપ કરવો પડે. ત્યારબાદ ઓટોમેટિક બધી વસ્તુ તમને ટાઈમ ટુ ટાઈમ એનું જે નોટિફિકેશન આવવા જોઈએ એ સમયે નોટિફિકેશન. હવે જો જે ગાય ગાભણ થઈ છે કાં તો થવાની છે, તો એનો ડેટા તમારે નાખવો નથી પડતો ઓટોમેટિક? નહીં, તમારે ખાલી એવું માનો સવારે અથવા સાંજે કોઈ પણ વસ્તુ જે પોઝિશન થાય છે નોટિફિકેશન આવે છે, તમારે ખાલી એને ફીડઅપ કરવાનું. જેમ કે ગાભણ કરવી છે, જે કોઈ ગાય ગાભણ થાય છે તો જસ્ટ તરત જ કે ભાઈ આજે આ ગાય હીટમાં આવી છે તો એની હીટ સાયકલ નાખી, એને ગાભણ કરવી છે કે નથી કરવી. જો કરવી છે તો તરત જ ક્યાંક નંદી કયો છે એ નંદીની એન્ટ્રી કરી, ઈઆઈ કર્યું હોય તો એઆઈની એન્ટ્રી કરો, એટલે જેથી કરીને તમારી પાસે રેકોર્ડ રહે. હવે જ્યારે માનો ગાભણ થઈ જાય છે તો એને 3 મહિના પછી એની પ્રેગ્નન્સી ચેક કરવી પડે કે 100% ગાભણ થઈ છે કે નહીં. એમાં પણ રિપીટ બ્રીડિંગ થઈ શકે. જો રિપીટ બ્રીડિંગ ન થઈ જાય એટલા માટે પાછું તરત જ રિમાઇન્ડ કરે 30 દિવસે, 60 દિવસે, 90 દિવસે. 90 દિવસે કન્ફર્મ થઈ જાય એટલે તરત જ એમ કે ઓકે આ ગાય ગાભણ થઈ જાય છે. માનો હું આમાં જોઉં ગાભણ 112 નંબર છે, 8 મહિના 29 દિવસ. આ હવે 2 થી 3 દિવસમાં જ આવવાની છે. બરાબર. હા, માનો કે આ નીચે છે એ 27 દિવસ, 8 મહિના અને 27, 9 મહિના અને 3 દિવસથી 9 દિવસ સુધીની અંદર ગાય વિહાય. 9 મહિના તો આ આનું ટોટલી જેમ 104 નંબર છે, 8 મહિના 27 દિવસ, આ 22 દિવસ. હવે માનો કે આ જેટલી વિહાવાની છે એ બધી હજી માનો દૂર જઈશો તો આ 6 મહિના 8 દિવસ છે. બરાબર. જે તરત વિહાવાની હોય ઉપર હોય. હા, એ ઉપર હોય, તમને સતત ને સતત રિમાઇન્ડ કર્યા કરે અને પાછું સતત ને સતત ફોલોઅપમાં રાખે કે નેક્સ્ટ ટાઈમ તમારે આટલી ગાયો. પણ એને સમયાંતરે રોજનો તમારે જે પણ હોય ડેટા તો એકવાર અપલોડ કરવો પડે. હા, એ ડેટા એટલો બધો ડેટા અપડેટ ન કરવો પડે. જેમ કે મિલ્કિંગનો એક ડેટા અપડેટ કરવો પડે અને સાજા માંદા માનો કે બીમાર પડી હોય એનો ડેટા અપડેટ કરવો પડે. કોઈ ટ્રીટમેન્ટ કરી હોય, જે ડૉક્ટર આવ્યા હોય, જે ટ્રીટમેન્ટ થઈ હોય એનો અપડેટ કરવો પડે. પ્લસ બીજો ડેટા જે તમે કહો છો કે મહત્વનો એ થાય કે ગાભણ થઈ એ ડેટા. માનો કે સામે 103 નંબરની જે વિયાણી હમણાં મેં તમને કીધું તો 103 નંબર જે હતી દૂધની ગાય 103 નંબર એ કાલે જ વિયાણી છે, એનું બચ્ચું ત્યાં નીચે બેઠું છે. બીજી માનો કે આ બાજુ આપણે જોઈએ ડિલિવરી રૂમ. હા, ડિલિવરી રૂમ છે. અત્યારે આ બાજુ પણ અને 2 બાજુ ગાયો અત્યારે વધારે વિયાણમાં છે. જેમ કે આ પેલી બાજુમાં બેઠી છે 61 નંબર છે, આ 100 નંબર છે, 119 નંબર છે. તો એ ટોટલી વસ્તુનું અહીંયા આપણને મોનિટરાઇઝ થાય એક વસ્તુનું.